માંગરોળમાં શાંતિપૂર્ણ માહોલમાં લોકોએ ઉત્સાહ સાથે મતદાન પૂર્ણ કર્યું હતું. જૂનાગઢ લોકસભાના ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થયું હતું. માંગરોળ મત વિસ્તારમાં 62.96% મતદાન થયું હતું. મતદારોમાં મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી. દરેક નાગરિકે લોકશાહીને મજબૂત બનાવવા મતાધિકારનો ઉપયોગ કરે તેવા લોકોએ સંદેશો પાઠવ્યો હતો. માંગરોળ શહેરમાં સવારના 7 વાગ્યાથી મતદારોની લાંબી કતારો લાગી હતી. મતદાન માટે ભાઈઓ બહેનો યુવાનોથી લઈને ખાસ વૃદ્ધ અને દિવ્યાંગ મતદારો પણ ઉત્સાહપૂર્વક પોતાના પરિવારજનો સાથે મતદાન કરવા માટે મતદાન મથકોએ પહોંચી મતાધિકારનો ઉપયોગ માટે સુવ્યવસ્થિત રીતે લોકશાહીના આ પર્વમાં પોતાની ફરજ અદા કરી હતી. અન્યોને પણ મતદાન કરવાની પ્રેરણા પૂરી પાડી હતી. માંગરોળ મત વિસ્તારમાં 228 મતદાન બૂથો પર શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન સંપન્ન થતા ઈવીએમ મશીન સીલ કરાયા હતા. વહેલી સવારે મોટી સંખ્યામાં મતદારો ઉત્સાહ સાથે પહોંચ્યા હતા. સાથે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ પણ પોતાના સમર્થકો અને મત આપી લોકશાહી પર્વની ઉજવણી કરવા પોતાનો મત અધિકાર પૂર્ણ કરવા માટે આવતા તમામ મતદાન મથકો પર લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી. વહેલી સવારે 7 વાગ્યાથી શાંતિપૂર્ણ રીતે મતદાનની શરૂઆત થઈ હતી. જે કેએસમી ગુજરાતી સાથે વિનુ મેસવાણીયા, માંગરોળ. 13 જૂનાગઢ લોકસભા વિસ્તારમાં આવેલ 89 માંગરોળ વિધાનસભા મત વિસ્તારમાં હું ARO HB ભાલાળા આપ સૌને સૌપ્રથમ તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે માંગરોળ મત વિસ્તારની ચૂંટણી ખૂબ જ શાંતિપૂર્વક રીતે સમાપ્ત થઈ છે. આજે જોવા જઈએ તો કુલ 62.96 62.96% જેટલું મતદાન થયું છે, જે ઘણું સારું ગણાવી શકાય એમ છે. તમામ મતદાન સ્ટાફનો અને મતદારોનો અમારા સમગ્ર તંત્ર તરફથી ખૂબ ખૂબ આભાર. આ ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સમાપ્ત કરી અને આપણે લોકતંત્રને વધુને વધુ બળવાન બનાવવા માટે સૌએ ભાગીદારી આપી. જય હિન્દ. ના, એવા મોટા ભાગે કોઈ એવા અનિચ્છનીય બનાવ નથી બનેલા. કોઈ જગ્યાએ એવું હોય કે કોઈ વ્યક્તિને ચક્કર આવી ગયેલા હોય કે એમને કોઈ બીપીની પ્રશ્ન હોય મતદારોને અથવા તો પોલિંગ સ્ટાફને, તો જે તે જગ્યાએ ફાળવેલા હેલ્થ ઓફિસરે તેમને તાત્કાલિક સારવાર આપી છે. અમે જ્યાં જરૂર પડી છે ત્યાં વધારે રિઝર્વ સ્ટાફમાંથી પણ ફાળવણી કરી છે. અમુક જગ્યાએ જ્યાં ટ્રાફિક છે, વધારે મતદારોની સંખ્યા છે, ત્યાં પણ અમે બની શકે ત્યાં સુધી રિઝર્વ સ્ટાફ આપીને વધુ ને વધુ અમે વ્યવસ્થિત શાંતિપૂર્ણ રીતે વ્યવસ્થા કરેલી છે. એ બનાવો બનેલા છે, પણ નાની મોટી એરરો હોય છે. બની શકે ત્યાં સુધી અમે એન્જિનિયરોની મદદથી અને અમારા માસ્ટર ટ્રેનરની મદદથી અમને સોલ્યુશન કરાવેલું છે. અને જો અમારો અંતિમ ઉપાય ન હોય ત્યારે અમે એને બદલવાનું પણ કાર્યવાહી આગળ કરેલી છે.